3 ઇંચ વરસાદમાં જ રાજકોટ આખું જળબંબાકાર થઈ ગયું છે। વાહનો બંધ પડી ગયા અને તેના કારણે લોકો ખૂબ મુશ્કેલીમાં મુકાયા। દર વર્ષે રાજકોટની વાગડ ચોકડી ઉપર પાણી ભરાઈ જાય છે અને રાજકોટ મહાનગરપાલિકા છે કે જે કોઈ જ કામગીરી નથી કરતું। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ રાજકોટ શહેરના દ્રશ્યો છે। રાજમાર્ગો રાજકોટના પાણીથી તરબતર થઈ ગયા છે। નદીઓ વહેતી હોય એવી રીતે રાજકોટ ઉપર વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે અને પ્રવાહ પસાર થઈ રહ્યો છે। અહીંયાથી ગાડીઓ પસાર થાય છે તો એ પણ બંધ પડી જાય છે। કોંગ્રેસના નેતા ગાયત્રીબા વાઘેલા અત્યારે આપણી સાથે જોડી ગયા છે। ગાયત્રીબા, અત્યારે દ્રશ્યો અમે જોઈ રહ્યા છે, મહાનગરપાલિકાનું પાપ અત્યારે અમે રસ્તા ઉપર વરસાદી પાણીના રૂપે જોઈ રહ્યા છીએ। ખાસ તો જે કોર્પોરેશનનો અણઘડ વહીવટ છે, તમે જોશો કે રેલનગર જે છે એ પોપટપરાનું નાલું છેલ્લા 20 વર્ષથી ભરાય છે, પણ હજી સુધી એનો જે કાર્યવાહી થવી જોઈએ એ થઈ નથી। સાથે સાથે જે અંડરબ્રિજ જે બનાવવામાં છે એમાં પણ તરત ને તરત પાણી ભરાઈ જાય છે, એનું પણ આ લોકો હજી નિદાન કરી શક્યા નથી। રેલનગર વિસ્તારની સાથે સાથે રાજકોટ આખામાં તમે જોશો કે 150 ફૂટ રિંગ રોડ જે છે તો એમાં પણ જ્યાં ક્યાંય પણ જે વરસાદી પાણીનો જે નિકાલ કરવો જોઈએ એ નિકાલ જ અહીંયા કરવામાં આવતો નથી। અને જ્યારે તમે જોશો કે જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે એ કરેલી જ નથી હોતી, એટલા માટે થઈ અને જે આજે તમે જોશો રાજકોટમાં માત્ર 2 કે 3 ઇંચ જો વરસાદ હોય તો એ પાણી જે છે એ રાજકોટ આખામાં ભરાઈ જાય છે। સાથે સાથે જે રાજકોટના નાલા છે, જે નાના નાલા અને મોટા નાલાઓ જે છે એને પ્રી મોન્સૂનની કામગીરી બાદ જે સફાઈ જે કરવાની હોય એ થઈ જ નથી। એના કારણે પણ કેમ કે રાજકોટ જે આખો જે છે એ વોકડા ઉપર જ ઉભેલું છે, ત્યારે જે પ્રી મોન્સૂનની કામગીરી એમાં પણ નથી થઈ। આ વાત થઈ કે જે જૂનું રાજકોટ છે, પણ અત્યારનું જે નવું જે રાજકોટ જે છે કે જે હમણાં વિકસિત થયું છે એમાં પણ તમે જોશો કે ક્યાંય જે વોટરવે જે છે કે વરસાદી પાણીના નિકાલની ક્યાંય વ્યવસ્થા જ નથી। એના કારણે આ જે પાણી જે છે એની સમસ્યા હર હંમેશ રહે છે, પણ 20 વર્ષથી જે આ પ્રાણ પ્રશ્ન છે એને આ વહીવટી તંત્ર જે છે એને એની અણઘડ આવડતના કારણે રાજકોટની જે જનતા છે એ હર હંમેશ તકલીફમાં હોય છે અને પારાવાર પરેશાની ઊભી થાય છે। અત્યારે 2 ઇંચ વરસાદમાં લોકો પોતાના ઘરમાંથી પણ બહાર નીકળી નથી શકતા અને આ જે છે એ ભારતીય જનતા પાર્ટીનો ગાંડો વિકાસ છે। માત્ર વિકાસની વાત કરે છે પણ ક્યાંય વિકાસ થયો નથી। એનું આ ઉત્તમ ઉદાહરણ રાજકોટ જે છે, 2 ઇંચમાં જે રાજકોટ છે તમે જોશો કે જળબંબાકાર છે અને જ્યાં જોવો ત્યાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી 2 ઇંચ વરસાદમાં થઈ ગયું છે અને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના શાસકો અને આ તંત્રની અણઆવડતને કારણે આ દેખાય છે અત્યારે દ્રશ્યોમાં। ગાયત્રીબા, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। કોંગ્રેસના નેતા અતુલભાઈ રાજાણી અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। અતુલભાઈ, માત્ર 3 ઇંચ વરસાદ અને રાજકોટની હાલત આપ જોઈ શકો છો, આપ તો ત્યાં હાજર છો, શું સ્થિતિ રાજકોટની? હું ને મારા વિરોધ પક્ષના નેતા વસરામભાઈ સાગઠિયા આખા રાજકોટમાં શહેરમાં ફરી રહ્યા છીએ અને અત્યારના રાજકોટ મહાનગરપાલિકાનો કંટ્રોલ રૂમ છે, ત્યાં પણ અમે સ્થળ ઉપર છીએ। તમે આ પરિસ્થિતિ જોઈ શકો છો। રાજકોટના તમામ નાલા ચોકઅપ છે, રોડ રસ્તા જે BRTS ના જે રસ્તા છે, કરોડોના ખર્ચે જે BRTS ના રસ્તા બનાવ્યા છે, ત્યાં પણ પાણીનો ભરાવો છે। આ કોર્પોરેશન પાસે કોઈ આયોજન નથી અને ભાજપના શાસકો તદંતરે નિષ્ફળ ગયા છે અને પ્રી મોન્સૂન કામગીરી જે કરવાની છે એ પણ કરવામાં નથી, એટલે આ પરિસ્થિતિ થઈ છે। બિલકુલ, આભાર અતુલભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો વિપક્ષના નેતાઓનો આરોપ છે કે પ્રી મોન્સૂન કામગીરી ન થઈ તેના પરિણામે રાજકોટની આ અવદશા થઈ છે। મહાનગરપાલિકાના પાપે રાજકોટ વાસીઓ હવે તણાતા થઈ ગયા વરસાદમાં અને માત્ર 3 ઇંચ વરસાદમાં આ સ્થિતિ છે। રાજકોટના સ્થાનિક અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। ભાઈ, શું સ્થિતિ, આપ કયા વિસ્તારમાં છો અને તમારી આસપાસની સ્થિતિ શું છે? હેલો હેલો જી, અવાજ આવે છે? આ પ્રશ્ન તો જે છે ને વર્ષોથી આનો માયલો આવે છે। એમાં ખાસ કરીને પોપટપરાના નાલાનો પ્રશ્ન જે છે એ તો રેગ્યુલર બધાને તકલીફ પડે છે। અંડરબ્રિજમાં હમણાં એમ કહે છે કે અંડરબ્રિજમાં 1.5 કરોડનો ખર્ચો કરીને અંડરબ્રિજ રિપેર કરાવ્યું,
કોક દી ત્યાંના સ્થાનિક જે કોર્પોરેટરો છે એ આવીને જોવે કે પબ્લિકને કેટલી તકલીફ પડે છે. અત્યારે તો હજી રાજકોટમાં એવો કોઈ વરસાદ જ નથી. જયારે વરસાદ આવે છે ને ત્યારે નાલા બે બાજુના ભરાઈ જાય છે. માણસોને માધાપર ચોકડીથી ફરીને આવવું પડે છે. એનો સમયનો એટલો વેડફાટ થાય છે ને હેરાનગતિ વધે છે.